અંકલેશ્વરના અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ હતી। અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે મહારક્તદાન શિબિરમાં 70 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। સંત નિરંકારી મિશન દ્વારા રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી આયોજન કરાયું હતું। આ સંસ્થા દ્વારા વર્ષમાં 2 વાર રક્તદાન યોજી સામાજિક યોગદાન મહાદાન યજ્ઞ કરી રહી છે। અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70 થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું। આ સંસ્થા દ્વારા વર્ષમાં 2 વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં અંદાડા ગામના સરપંચ નીરુ પટેલ, સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વર સંયોજક આર.પી. ગુપ્તા, વડોદરા જ્ઞાન પ્રચારક મહાત્મા ચિમન પરમાર, બબન મહાદિક, સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ તારીખ 8/6/2025 રવિવારના દિવસે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દિલ્હી રજિસ્ટર્ડ બ્રાન્ચ અંકલેશ્वर એમના શ્રી સંયોજક ગુપ્તાજી એवं ભરૂચના મુખી મહાત્માજી વિનુભાઈ પટેલ, અંદાડા ગામના સરપંચ બેન નીરુબેન પટેલ ને સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સદસ્યો, સંત નિરંકારી મંડળના સદસ્યો, સેવાદળના સહયોગથી આજે મહારક્તદાન શિબિરનું આયોજન અંદાડા ગામની પ્રાથમિક શાળાની અંદર થઈ રહ્યું છે અને જેમાં 150 થી વધારે યુનિટની અપેક્ષા સાથે પૂરા જોશથી સંત નિરંકારી મંડળના મિશનના સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજના આશીર્વાદ, સદગુરુ બાબા ગુરુવચનસિંહજીની જ્યારે હત્યા થઈને ત્યારથી 1984-85-86 થી આ રક્તદાન શિબિર ભારત વર્ષની અંદર જે વિશ્વનો એક રેકોર્ડ કહી શકાય કે 14 લાખથી વધારે યુનિટ સંત નિરંકારી મંડળ થકી રક્તદાન થઈ રહ્યું છે, થઈ ચૂક્યું છે અને એ પ્રવાહ આજ દિન સુધી અત્યાર સુધી વર્ષમાં 2 વાર દરેક બ્રાન્ચની અંદર આ રીતે મહારક્તદાન કેમ્પનું આયોજન થાય છે। આજે અંકલેશ્વર મુકામે આ રક્તદાન શિબિરનું આયોજન થયું છે। એમાં સંત નિરંકારી મિશનના સભ્યો, સંત નિરંકારી મંડળના સદસ્યો, સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સદસ્યો અને ગામના આગેવાનો તથા અહીંના પ્રબંધકો દરેકનો સાથ સહકાર અમારા સેવાદળના સંચાલક શ્રી મનોજ મંડલજી તેમજ ક્ષમાપ્રસાદજી એવા અનેકો સંત મહાત્માઓના સહયોગથી આજે આ મહાયજ્ઞનું સફળ આયોજન થઈ રહ્યું છે। તો આજે ખુશી જાહેર થાય છે કે એક સદગુરુના આદેશ અનુસાર એમના આશીર્વાદથી દુનિયાને જે સંદેશ કે ખૂન નાળીઓમાં નહીં બલકે માણસોની નાળીઓમાં, નસોમાં વહેવું જોઈએ, જે આજે સંદેશ એમ પણ આપવામાં આવ્યો કે જ્યારે બાબા ગુરુવચનસિંહજીની હત્યા થઈ ત્યારે એમને કહ્યું કે અમે બદલો લઈશું, પરંતુ બદલાની જે ભાવના હતી એ જુદી પ્રકારની કે એમણે આપણું ખૂન વહાવ્યું છે, આપણે વહાવવાનું નથી પરંતુ નાળીઓમાં વહેવડાવવાનું છે, જેથી લોકોને એની જરૂરિયાત પૂરી થાય અને એ જે કંઈક રોગોમાંથી મુક્તિ પરોપકારની ભાવનાથી આજે વિના કોઈ લાભ સ્વાર્થ વગર સંત નિરંકારી મંડળ આયોજન કરી રહ્યું છે। સંત નિરંકારી બાબાના આજે જે ઉત્સવ ઉજવવાનો છે બ્લડ બેંક માટે અને એ સેવા કાર્ય આ લોકો કરી રહ્યા છે, એ બધા ખૂબ ખૂબ આગળ વધે અને પોતાનું જીવન સ્વચ્છ અને નિરોગી બનાવે અને સૌને કામ લાગે કે આ બહુ મોટું મહા પુણ્યનું કામ છે આ, અને આ લોકો એ કરી રહ્યા છે એ બદલ બધાને હું ખૂબ ખૂબ આભાર આપું છું અને સૌનો આભાર માનું છું કે મને આ તકનો લાભ આપ્યો। હા, મારું નામ નીરુબેન નરેન્દ્રભાઈ પટેલ, હું અંદાડાની સરપંચ છું અને રિટાયર્ડ શિક્ષક છું।